ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં મતચોરીના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને બીએમસીના વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકીની આગેવાનીમાં યોજાયેલા ધરણા દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે એસઆઈઆર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું જણાવી લોકશાહી અધિકારો પર હુમલો થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી તમામને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નગરસેવકો, મહિલા કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા. હાલમાં જે એસઆઈઆરની જે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લોકોના મતાધિકાર છીનવી રહ્યું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે ઢગલા મોઢે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે. જે ફોર્મ નંબર 7નો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિનું તમારે ફોર્મ નંબર 7 ભરવું હોય તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર દેવું પડે, રહેઠાણ ચેન્જ થયું હોય તો રહેઠાણ ચેન્જ થયાનું પ્રમાણપત્ર દેવું પડે. પણ આડેધડ રીતે જે ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર, ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિનો મતાધિકાર છીનવી રહ્યા છે, એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ બીએલઓને ફોર્મ નંબર 7 જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે. અમે માનનીય કલેક્ટરશ્રીને કે જે મુખ્ય ચૂંટણી અધિકારી કહી શકાય જિલ્લાના, એમને અમે લેખિતમાં આજે માહિતી માંગી છે. કોઈ પણનો 6 નંબર હોય, 7 નંબર, 8 નંબર હોય, ડેટા વાઇઝ અમને તાત્કાલિક ધોરણે માહિતી આપો. અમે કોઈ પણ વ્યક્તિનો મત અધિકાર છીનવા દઈશું નહીં. આ એક બહુ મોટી વોટ ચોરીની દુર્ગંધ જે તમે કહો એ અત્યારે ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહીં બેસે. આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કર્યા છે, આંદોલન કર્યા છે. આગામી દિવસોમાં જો આમાં ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું. એની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચની રહેશે. તમે જોવો કે આ લોકો વોટ ચોરીનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી જ કરી રહ્યા છે તો નામ કપાવવાના જોઈએ ને. એટલે તો અમારી એ માંગણી છે. અને અમે જ્યાં લગીન આ જે સુધારણાનો કાર્યક્રમ છે એ ચોખ્ખો સ્પષ્ટપણે પારદર્શી રીતે નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. જે કોંગ્રેસે હાલ ચાલતી એસઆઈઆર પ્રક્રિયા મુદ્દે આવેદનની કામગીરી બાબતે આવેદન આપ્યું છે. સંબંધિત યારોને આવેદનની વિગતે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે. એ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે. હા, એમની જે રજૂઆત છે એ આવેદન સ્વરૂપે લેવામાં આવી છે અને નિયમ અનુસાર એમની જે રજૂઆત છે એ સંબંધે કાર્યવાહી કરવામાં આવશે.